ગાંધીનગરમાં વિદ્યા સહાયકની ભરતીને લઈને હવે ઉમેદવારો વિરોધ કરવા ઉતર્યા છે। વર્તમાન ભરતીમાં બેઠક વધારવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ વિરોધ કર્યો। ચાલુ વર્ષે 5000ની જગ્યાએ 10000 ઉમેદવારોની ભરતી કરવા તેઓ માંગ કરી રહ્યા છે। ધોરણ 1 થી 5માં 18000 કરતા વધુ જગ્યા ખાલી હોવાનો તેમનો દાવો છે। 5000ની જગ્યાએ 10000 ઉમેદવારોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। વિદ્યા સહાયકોને લઈને અત્યાર સુધી કેટલીય વાર આંદોલનના મંડાણ થયા। ફરી એકવાર આ ઉમેદવારો જેઓ ગાંધીનગર પોતાની રજૂઆત લઈને પહોંચ્યા છે। વિદ્યા સહાયકોની ભરતી થઈ રહી છે તો તેની સંખ્યા વધારવામાં આવે તેવી તેમણે રજૂઆત કરી છે અને સાથે એ દાવો પણ કર્યો છે કે આ 10000 ઉમેદવારોની ભરતી કરવી જરૂરી છે, કારણ કે 1 થી 5 ધોરણમાં 18000 કરતા વધુ જગ્યા વિદ્યા સહાયકોની ખાલી છે। જો ભણતર સારું કરવું છે, બાળકોને સારું અભ્યાસ કરાવવો છે અને સાથે આ યુવકોને રોજગાર પણ મળી રહે તે માટે તેઓ રજૂઆત કરી રહ્યા છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, વિદ્યા સહાયકોના કેટલાય ઉમેદવારો છે જેઓ અત્યારે ગાંધીનગર પોતાની રજૂઆત લઈને પહોંચ્યા છે, શું કહી રહ્યા છે તેઓ? જેમાં ખાસ રાજ્યના 22 શિક્ષકો હાલ સત્યાગ્રહ છાવણી ધરણા પર છે અને તેમની માંગ છે કે જે ભરતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તેની અંદર વધારો કરવામાં આવે। ધોરણ 1 થી 5 સુધીના જે શિક્ષકો છે તેની ભરતીની અંદર વધારો કરવા માટેની આ માંગણી છે અને હાથમાં પ્લેકાર્ડ્સ લઈને ઉમેદવારો જે છે તે મોટી સંખ્યાની અંદર અહીંયા પહોંચ્યા છે। તેમની માંગ છે કે જે 5000 જેટલી ભરતીનો વધારો કરવામાં આવ્યો તેની બદલે 10000 જેટલી ભરતી જે છે તેમાં વધારો કરવામાં આવે, જેના કારણે ઘણા એવા ઉમેદવારો છે કે જે જો આ ભરતી ચૂકી જશે તો ભવિષ્યની અંદર તેઓ શિક્ષક બનવાનું તેમનું સ્વપ્ન જે છે તે માત્ર સ્વપ્ન જ રહેશે, તે પ્રકારની સ્થિતિ છે। ઉમેદવારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, કેમ અહીં આવવું પડ્યું, શું આપની માંગ છે? અમારી એક જ માંગ છે કે અમારે પ્રાથમિક શિક્ષણમાં 18000 જેટલી જગ્યાઓ ખાલી છે, એમ છતાં અમને 5000ની ભરતી આપી છે, બરાબર? તો 5000માં તો 1500 જેટલા તો રિપીટર આવી જશે, અમને 3500માં શું મળવાનું છે? અને 18000 જગ્યા ખાલી છે, બરાબર? 31/5 તો બીજા 2000 જેટલા તો રિટાયર થશે, તો 20000નો આંકડો પહોંચશે। તો 20000ની સામે માત્ર 5000 જગ્યાઓ ખાલી, 5000ની ભરતી, 5000ની ભરતીમાં અમે શું થશે? બાકીના 15000 શિક્ષકો ની જગ્યા ખાલી રહેશે, બરાબર? તો મારું કહેવું સરકારશ્રીને એટલું જ છે કે 20000 જગ્યાઓ ખાલી છે તેની સામે માત્ર 9000 ઉમેદવારો છીએ અમે, તો બસ અમારી ભરતી કરો। અને આ ભરતી અમારા માટે એટલું જ નહીં, આ જો પ્રાથમિક શિક્ષણ પૂરતું નહીં મળે તો બાળકોને ભણવામાં બહુ તકલીફ પડે છે। અચ્છા, કેટલી વાર રજૂઆત કરી તમે? શિક્ષણ મંત્રીને મળ્યા હશો, સરકાર લેવલે રજૂઆત, શું એમનો પ્રત્યુત્તર છે આપને? અત્યાર સુધી હું અને મારી ટીમ અમે રૂબરૂ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબને 4 વખત આવેદન આપેલું છે। ગયા મંગળવારે પણ રૂબરૂ શિક્ષણ મંત્રીને મેં આવેદન આપેલું છે અમારા મિત્રો, સાથી મિત્રો દ્વારા, અને સાહેબે આ બાબતમાં અમને કીધેલું છે કે અમે જ્યાં 31/12 પછી જે નવું રોસ્ટર બને એમાં અમને આશ્વાસન આપેલું છે કે અમે જગ્યા વધારવા માટે પ્રયત્ન કરીશું, પણ અમારે તો પ્રયત્ન નહીં, આ સામે જગ્યા ખાલી છે 18000 જેવી, તો 5000ની ભરતી ઓછી લાગે છે અને આ છેલ્લો ચાન્સ છે। અને આ તમામ મિત્રો રહ્યા અમારા ઉમેદવારો, એ બધાની ઉંમર પણ હવે પૂર્ણ થવાઈ છે અને સરકારે એવું જાહેર કરેલું છે કે 2011 થી 2023 સુધી તમામ ટેટ પાસ ઉમેદવારોને અમે આ છેલ્લી ભરતીમાં લાભ આપીશું। પછી જે ટેટ 1ની માર્કશીટ રહે એને અમે રદ કરીશું અને નવી ટેટ લેશું। હવે સામે 5000ની ભરતી અને ફોર્મ ભરાણા છે 9372, એટલે કે 4372 ઉમેદવારો ઓલરેડી શિક્ષણ બનવાના નથી શિક્ષક। તો અમારી મુખ્ય માંગણી એવી છે કે જો તમે આ 2011 થી 2023 સુધી બધાને લાભ આપો અને પછી ટેટ 1 રદ કરવાના છો તો જગ્યા ખાલી છે 18000, તો અમારે જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે બધાને તમારે લેવા જોઈએ। જે જગ્યા સામે ખાલી છે, ના હોય તો કોઈ પ્રશ્ન જ નથી। જેમ 6 થી 8માં તમે જોયું કે 9000 ખાલી છે ને 7000ની ભરતી કરેલી, બરાબર? તો અમારે તો 18000 જગ્યા ખાલી છે, તેની સામે અમે 5000 ભરતી અમને અન્યાય લાગે છે, તો અમારી માંગ એવી છે કે 9000 પ્લસ અમારી જગ્યા આવવી જોઈએ।
અચ્છા, શિક્ષણ વિભાગનો એવો તર્ક છે કે ભાઈ તબક્કાવાર ભરતી પ્રક્રિયા જે છે તે અમે કરતા જ રહેતા હોઈએ છીએ, આ તો એક સાથે આટલી ભરતી અમે બહાર. નમસ્કાર સાહેબ, મારું નામ કિરણ કુમાર ભાસ્કર. એક સમય પહેલા આપણે એવું કહેવાતું કે પીટીસી કરીએ એટલે માસ્તર પાકા, બરાબર. પરંતુ આજે અમે સર્વ ઉમેદવારો એ પીટીસી કરીએ અત્યારે 14-14, 15-15 વર્ષ થયા છીએ, છતાં પણ હજુ સુધી અમે માસ્તર શિક્ષક બની શક્યા નથી. અમે 2009ની અંદર, 10ની અંદર કે 7, 8ની 12ની અંદર પીટીસી કરેલા છે. આટલા વર્ષો થઈ ગયા. સરકારે ભરતી ચોક્કસ કરી છે, પરંતુ માત્ર જે 16,000 કે 15,000 જે જગ્યાઓ ખાલી છે એની સામે માત્ર આટલા વર્ષો સુધી એમને નજીવી જાહેરાત કરી. ટેટ લાવ્યા, ટેટ પરીક્ષાઓ પણ અમે પાસ કરી, જેનું રિઝલ્ટ એકદમ ઓછું હતું. છતાં પણ જે ઉમેદવારો હતા એની સામે ભરતી બહુ ઓછી કરી, જેના કારણે મેરિટ હાઈ રહ્યું છે અને ઉમેદવારો લાગ્યા નથી. પણ આ વખતે જે અંતિમ ચાન્સની અંદર સરકારે જે ધોરણ 1 થી 12ની અંદર જે 24,700ની જાહેરાત કરી છે, તેમાં અમે પીટીસી વાળાને માત્ર 1 થી 5ની અંદર ચાન્સ છે, જ્યારે અન્ય જે બીએડ કોર્સ છે એને 6 થી 12ની અંદર ચાન્સ હોય છે. એટલે અમને તો માત્ર 1 થી 5 લાગુ પડે છે. તો અમારી જે જગ્યાઓ છે માત્ર 5,000 જગ્યાઓ સરકારે જાહેરાત કરી છે. આટલા વર્ષો પછી જાહેરાત કરી 5,000, એને અમે આવકારીએ છીએ. સરકારના નિર્ણય અમે સૌ મિત્રો આવકારીએ છીએ, સૌ પીટીસી ટેટ 1 ઉમેદવાર પાસે આવકારીએ છીએ. પરંતુ જે અમે આરટીઆઈ દ્વારા જે માહિતી લઈને આવ્યા છીએ, 31/7/2024ની સ્થિતિએ સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 16,181 જગ્યા ખાલી છે અને 31 સ્થિતિમાં 2,000 બીજા શિક્ષકો પણ રિટાયર થવાના છે. એટલે આમ આજની સ્થિતિએ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 1 થી 5ની અંદર 18,000 ઉપર જગ્યાઓ ખાલી છે. તો અચ્છા, એવા કેટલા ઉમેદવારો હશે કે માનો કે આ ભરતી પૂરી થઈ ગઈ તો પછી એમની ચાહે ઉંમરની મર્યાદા હોય કે પછી ટેટ જે પાસ તેમણે કર્યું છે એની વેલિડિટી પૂરી થતી હોય, જેના કારણે તેઓ હવે ફરી કાંઈ એને એક્ઝામ આપવી પડે કે પછી ઉંમરની મર્યાદા વટે? સરકારે જે ભરતી જાહેર કરી છે 24,700ની, એ ખરેખર આવકારદાયક નિર્ણય છે. અને જે 5,000ની ભરતી 1 થી 5માં કરી છે, બરાબર, એમાં તો 1,500 તો જેવા રિપીટેશન વાળા છે, બરાબર, અને 3500 જેવા નવા લાગવાના છે. એના અંદરથી મોટા ભાગના જે કેન્ડિડેટો છે અહીંયા હાજર થયા છે એમની ઉંમર પતવા આવી છે. જો સરકાર થોડી જગ્યાઓ વધારો કરે તો અમારા ઉપર થોડી દયા કરે. અમારી ઉંમર પતવા આવી છે, અમારો છેલ્લો ચાન્સ છે. આના પછી આ ટેટની માર્કશીટ પણ વેલિડ ગણવાની નથી. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આજે ભરતી બહાર પાડી છે 5,000ની, એના અંદર થોડી 2,000 કે 5,000 જેવી જગ્યાઓ વધારો થાય અને અમારા બધાના ઘરમાં દીવો સળગે એવી અમારી સરકારને નમ્ર અપીલ છે. જી, મોટી સંખ્યાની અંદર ઉમેદવારો જે છે તે સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા છે. તેમની માંગ છે કે ધોરણ 1 થી 5ની અંદર જે ભરતી કરવામાં આવી છે તેની અંદર જગ્યા વધારો કરવામાં આવે. એક ચાર્ટર લઈને પણ તેઓ અહીં પહોંચ્યા છે, જેમાં પણ એ દર્શાવવામાં આવ્યું છે કે એચ ટાટ હોય કે પછી એસ ટાટ હોય, ટાટ 1 અને ટાટ 2ની હાલની ભરતી કેટલી છે, પરિસ્થિતિ કયા પ્રકારની છે, કેટલી ટકા જગ્યા જે છે તે હજી પણ ખાલી રહે તે પ્રકારની સ્થિતિ છે. ઉમેદવારોની માંગ છે કે જગ્યા વધારો કરવામાં આવે. જો જગ્યા વધારો કરવામાં નહીં આવે તો ઘણા એવા શિક્ષકો છે કે જેનું શિક્ષક બનવાનું સ્વપ્ન જે છે તે માત્ર સ્વપ્ન જ બની રહેશે, કારણ કે તેમની ટેટની પરીક્ષાની જે માર્કશીટ છે તેની વેલિડિટી પૂરી થઈ રહી છે અને તેની ઉંમર મર્યાદા જે છે તે પણ વધી રહી છે. કેમેરામેન વિજય સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. ગાંધીનગરમાં જ આ વિદ્યા સહાયકો હવે પોતાની માંગને લઈને ધરણા કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વર્તમાન ભરતીમાં જેટલી પણ જગ્યા આપવામાં આવી છે તેનાથી વધુ જગ્યા કરવા માટેની તેમની રજૂઆત છે. કેટલાય વિદ્યા સહાયકો જે આ વર્ષે તેમની વય મર્યાદા સમાપ્ત થશે તો આગામી સમયમાં આ જગ્યા માટે ફરી અપ્લાય નહીં કરી શકે.